ગઈકાલે રાત્રે રાજકોટ ભાવનગર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે, જે અકસ્માતમાં 19 વર્ષના વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો છે। જે પ્રમાણેની વિગતો મળી રહી છે કે આરકે યુનિવર્સિટીમાં બીટેકનો અભ્યાસ કરતા 12 વિદ્યાર્થીઓ એક ઇનોવા કાર ભાડે બુક કરીને દીવ ફરવા જતા હતા। તે દરમિયાન રાજકોટ જસદણ વચ્ચે જંગવડ ગામ પાસે ગોલાઈ આવી અને આ ગોલાઈમાં કાર ચાલકે કાબુ ગુમાવતા ઇનોવા કાર પલટી મારી ગઈ હતી અને આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 3 વિદ્યાર્થીઓ કે જે આંધ્રપ્રદેશના રહેવાસી હતા તેમના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। જે વિગતો મળી રહી છે તે પ્રમાણે મૃતકો છે તેમાં નરેશ કોડાવતી, મોથી હર્ષા અને આફરીદ સૈયદ નામના જે 3 વિદ્યાર્થીઓ હતા તેમના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા। અન્ય 2 વિદ્યાર્થીઓ કે જેમને ખૂબ ગંભીર ઇજાઓ પહોંચી છે તેમની અત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને બાકીના વિદ્યાર્થીઓ કે જેમને નાની મોટી ઇજાઓ પહોંચી છે તેમને પ્રાથમિક સારવાર આપી અને અત્યારે હોસ્ટેલ ખાતે પરત મૂકી આવવામાં આવ્યા છે। અને સમગ્ર મામલે આટકોટ પોલીસ સ્ટેશનનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર અકસ્માતને લઈને જે રાજકોટના એસપી છે તેમના દ્વારા પણ પરિવારજનોને અને આરકે યુનિવર્સિટીને પણ જાણ કરવામાં આવી છે। આ અકસ્માત એટલો બધો ગંભીર હતો કે જે ઇનોવા કાર પલટી મારી ગયા બાદ કારના કૂચા બોલી ગયા હતા અને વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે સ્થાનિકો અને જેસીબીની પણ મદદ લેવી પડી હતી।